ધોરણ 6 ગુજરાતી કાવ્ય 5 જય જય ગરવી ગુજરાત. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1 વાતચીત. પ્રશ્ન 1 તમને નદીમાં નાહવું ગમે છે? કેમ? તો હા, અમને નદીના પાણીમાં નાહવું ગમે છે, કારણ કે નદીના બહોળા પાણીમાં નાહવાની મજા જ કંઈક અલગ હોય છે. નદીના ઠંડા પાણીમાં નાહવાથી તન મનને તાજગી મળે છે અને શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે. બીજો ક્વેશ્ચન છે, તમે તીર્થસ્થાન કોને ગણો છો? તો તીર્થસ્થાન એટલે પવિત્ર અને ધાર્મિક જગ્યા જ્યાં શ્રદ્ધાળુઓ પોતાના ધર્મના ઈષ્ટદેવના દર્શન કરે અને તેની ભક્તિ કરે છે. આવા સ્થાનને તીર્થસ્થાન ગણી શકાય. ત્રીજું, તળાવ અને દરિયામાં શો ફેર હોય છે? તો તળાવ એટલે પાણીનું સ્થિર અને બંધાયેલું સ્વરૂપ અને નદી એટલે પાણીનું સતત વહેતું સ્વરૂપ. તળાવ અને નદીમાં મુખ્ય ફરક છે. સિવાય તળાવમાં પાણીનું સ્તર મોટા ભાગે સ્થિર રહે છે, જ્યારે નદીમાં પાણીના સ્તરમાં વધઘટ કરે છે. તળાવનું પાણી શાંત હોય છે, જ્યારે નદીનું પાણી સતત વહેતું રહે છે. ચોથું, તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે? ક્યારે? તો હા, મેં ઉનાળા વેકેશનમાં દ્વારકાની મુલાકાત લીધી હતી, જે ગુજરાતનું મોટું તીર્થધામ છે. પાંચમું, તમને નદી કિનારે રહેવું ગમે? કેમ? તો હા, અમને નદી કિનારે રહેવું ગમે, કારણ કે નદી કિનારે રહેવાથી તાજગીનો અનુભવ થાય છે. વાતાવરણ પ્રમાણમાં ઠંડુ હોય તો રહેવાની મજા આવે છે. નદી કિનારે રહેવાથી નદી કિનારાના સુંદર દ્રશ્યનો પણ લાભ મળે છે. છઠ્ઠું, સંપીને રહેવાથી શું ફાયદો થાય છે? તો સંપીને રહેવાથી આપણું જીવન સરળ અને સુખ શાંતિમય બને છે. આપણી કાર્યક્ષમતામાં વધારો થાય છે. આપણા કાર્યોમાં સફળતા મળવાની તક વધી જાય છે. ક્વેશ્ચન 2, નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો. પહેલું છે ગરવી, તો એનું આવશે ગૌરવશાળી. બીજું નિજ, તો પોતાનું. ત્રીજું અરુણ, તો લાલ રંગનું. ચોથું છે સંતતિ, તો આવશે સંતાન. પાંચમું કસુંબી, તો કેસરી. છઠ્ઠું રક્ષા, તો રખેવાળી. ક્વેશ્ચન 3, નીચે આપેલા જોડકા જોડો. તો હું ડાયરેક્ટ આન્સર આપું છું. અબમાં ઉત્તર તો આવશે અંબા માતા, દક્ષિણ કુંતેશ્વર મહાદેવ, પૂર્વ કાળી માતા, પશ્ચિમ સોમનાથ. ક્વેશ્ચન 4 જોઈશું. નીચે આપેલા શબ્દનું શ્રેષ્ઠ રૂપ લખો. પહેલું છે પ્રભાત, તો આવશે પ્રભાત. બીજું છે પૂરવ, તો આવશે પૂર્વ. ત્રીજું છે જોઈ, તો જોઈ. ચોથું છે યુદ્ધ, પણ યુદ્ધ. પાંચમું દિશે, પણ દેખાય. ઓકે. ક્વેશ્ચન 5, નીચે આપેલા ઉદાહરણો જેવા પ્રાસવાળા શબ્દો લખો. તો રાત, તો પ્રભાત લખ્યું, તો અંકિત, રીત, જાત, ગુજરાત, અંબામાત, કાળીમાત, સાગર, જયકર, માત, રાત. એના પછી ક્વેશ્ચન 6, આપેલા વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો. તો કવિ સંતોને પ્રેમ ભક્તિની રીત શીખવાનું કહે છે, કારણ કે સાચી જીવનશૈલી મળે. બીજું, ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે, કારણ કે ચારેય દિશામાં એમના સ્થાનકો છે. ત્રીજું, સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે, કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. ચોથું, આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહેવું છે, કારણ કે ગુજરાત પ્રગતિના માર્ગે છે. ક્વેશ્ચન 7, પ્રશ્નના જવાબ લખો. તો પહેલું, કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. તો કવિતા મુજબ ગુજરાતની પૂર્વે કાળીમાત અને પશ્ચિમે સોમનાથ અને દ્વારકા, ઉત્તરે અંબામાત અને દક્ષિણે કુંતેશ્વર મહાદેવ આવેલા છે. બીજું, કવિએ પ્રેમ ભક્તિની રીતે શીખવવાનું કેમ કહ્યું હશે? તો પ્રેમ ભક્તિ વડે જ જીવન જીવવાની સાચી જીવનશૈલી શીખવા મળે છે, તેથી કવિએ પ્રેમ ભક્તિની રીતે શીખવાનું કહ્યું હશે. ત્રીજું, ગરવી ગુજરાત એટલે શું? ગરવી ગુજરાત એટલે જેના પર ગર્વ કરી શકાય તેવું ગૌરવવંતું ગુજરાત. ગુજરાતના ચારે ખૂણાઓમાં તીર્થસ્થાનો આવેલા છે, જેના પર દરેક ગુજરાતીને ગર્વ છે અને તેમાં પ્રેમ અને શૌર્ય વ્યક્ત થાય છે. ગુજરાતની ભૂમિ ખમીર, સાહસ અને પરાક્રમોથી ભૂમિ છે. અહીંના પર્વતો પરથી જાણે આપણા વીર પૂર્વજો જય જયકાર થાય તેવી જીતના આશીર્વાદ આપી રહ્યા છે. આમ ગૌરવવંતી ઇતિહાસ ધરાવતી ભૂમિ એટલે ગરવી ગુજરાત. ચોથું છે, ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. તો ગુજરાતની નદીઓ છે સરસ્વતી, શેત્રુંજી, વાત્રક, મહી, ભોગાવો, પૂર્ણા, સાબરમતી, તાપી, દમણગંગા, ઓરસંગ, પાનમ, આજી વગેરે ગુજરાતની નદીઓ છે. આપણે વિશ્વામિત્રી નદીની વિશે વિગતે જાણીશું. વિશ્વામિત્રી નદી ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલી છે. વડોદરાના અનેક જળાશયો વિશ્વામિત્રી સાથે જોડાયેલા છે. આ નદીમાં 100થી પણ વધુ મગરો આવેલા છે. વિશ્વામિત્રી એ કદાચ ભારતની એકમાત્ર નદી છે જે શહેરની મધ્યથી પસાર થાય છે. આ નદી ખૂબ જ નાનો પટ ધરાવે છે. આ નદી પર અનેક બંધ આવેલા છે. ચોમાસામાં ઘણીવાર આ નદીમાં પૂર પણ આવે છે.
પાંચમું, ગુજરાતના મહિમા એસે લખો. તો ગુજરાત એ ભારતનું અનોખું અને વિશેષ રાજ્ય છે. તેની ચારે દિશામાં રહેલા તીર્થસ્થાનો તેની રખવાળી કરે છે. તેમાં નર્મદા, તાપી, સાબરમતી, વિશ્વામિત્રી જેવી લોકમાતા ગણાતી નદીઓ આવેલી છે. દ્વારકા અને સોમનાથ જેવા વિશ્વવિખ્યાત તીર્થસ્થાનો આવેલા છે. ગુજરાતનો દરિયા કિનારો વિશાળ છે. ગુજરાતમાં કચ્છમાં વિશાળ રણ આવેલું છે. ગુજરાતના ગરબા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતની પ્રજા વેપારી અને ખમીરવંતી છે. ગુજરાતની જ્યાં જ્યાં વસે ત્યાં ત્યાં એક ગુજરાત ઊભું કરી દે છે. આમ ગુજરાતનો મહિમા અપરંપાર છે. છઠ્ઠું, ગુજરાતને ગરવી કેમ કહી શકાય? તો ગુજરાતની ધરતી તીર્થસ્થાનો, સાધુ સંતો, શિલ્પ સ્થાપત્યો, પ્રાચીન મંદિરો અને ઇમારતોથી ભરપૂર છે. ગુજરાતનો ઇતિહાસ કોઈ પણ ગુજરાતીની છાતી પહોળી કરી દે તેવો ગૌરવાન્વિત છે. નર્મદા, તાપી, સાબરમતી જેવી નદીઓના પાણીથી ગુજરાતની ધરતી ધનધાન્યથી ભરપૂર રહે છે. આ નદીઓ ગુજરાતની લોકમાતાઓ છે. આ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ છે. વળી 12 જ્યોતિર્લિંગોમાંના 2 જ્યોતિર્લિંગ પણ ગુજરાતમાં આવેલા છે. વળી આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પણ ભૂમિ છે. આમ ગુજરાતના ગૌરવની ગાથા મહાન છે. તેથી ગુજરાતને ગરવી કહી હશે. પ્રશ્ન ક્વેશ્ચન 8 છે. કાવ્ય પંક્તિ સમજાવો. પેલું, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત. તો હે માતા ગુજરી, અત્યારે છે તેનાથી પણ વધારે નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થવાનું છે. વધારે કીર્તિ અને સફળતા મળવાની છે. કારણ કે ખરાબ સમય વીતી ગયો છે અને સારું થવાનું સુકન થઈ રહ્યા છે. નિષ્ફળતા અને નિરાશાનો સમય પૂરો થવા આવ્યો છે અને સારો સમય શોભાયમાન થવા જઈ રહ્યો છે. ક્વેશ્ચન 9, ઉદાહરણ મુજબ નીચે આપેલા શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કરો. તો ફ્રીજ એટલે ચપ્પલ. નવા ચંપલ પહેરીને હું ફ્રીજ લેવા ગઈ હતી. બીજું, ચા જીરાફ. હું ચા પીધા પછી જીરાફનું ચિત્ર દોરીશ. ત્રીજું, ફોન કાગળ. મેં ફોન કર્યા પછી એક કાગળ લખ્યો. ચોથું, ખિલ્લી પાતાળ. તો દિવાલમાં ખિલ્લી ઠોકવા માટે તેણે આકાશ પાતાળ એક કરી નાખ્યા. પાંચમું, કાચ પપ્પા. મારાથી એ જાણ પપ્પાને ન થવી જોઈએ. અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે.